આવનારી 26 તારીખે મતદાન છે. બરવાળા વિસ્તારમાં કેવો માહોલ છે? હજી ચોક્કસથી જણાવી દઉં, બરોડા નગરપાલિકાની આગામી 26 તારીખના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. બરોડા નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો 1 થી 6 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર 5 નંબર વોર્ડમાં બિનહરીફ થઈ ગયા છે. જે પૈકી 23 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના છે, 22 ઉમેદવારો કોંગ્રેસના છે. તેમજ આ વર્ષે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પણ 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. એક ઉમેદવાર તો ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ થઈ ગયા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ જે 23 સીટ ઉપર જે ચૂંટણી યોજાવાની છે 1 થી 6 વોર્ડની, તેમાં મને લાગી રહ્યું છે કે બહુમતી ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની રહેશે. થોડું જોવા જઈએ તો ગઈ ચૂંટણી કરતાં આ વખતે કોંગ્રેસની સીટો વધવાની પણ મને શક્યતા જણાવી રહી છે. કારણ કે ગઈ વખતે કરતાં આ વખતેની ચૂંટણીમાં યુવાઓને કોંગ્રેસે તક આપી છે. ત્યારે સામે ભારતીય જનતા પાર્ટીએ 24 પૈકી 9 ઉમેદવારોને માત્ર રિપીટ કર્યા છે. બાકી નવા ચહેરાઓને તક આપી છે. તેમાં મોટાભાગના યુવા ઉમેદવારો ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ત્રણેય પક્ષો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા અત્યારે પોતાના વોર્ડ વિસ્તારમાં ડોર ટુ ડોરના પ્રચારો યોજી પોતે જીતવા માટેના એડી ચોટીના જોર લગાવી રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. અત્યારે જોવા જઈએ તો આમ સામાજિક લેવલે પણ થોડું જઈ રહ્યું છે. જ્ઞાતિવાદ થોડો ખેંચાશે આ વખતની ચૂંટણીમાં, એવું પણ મને દેખાઈ રહ્યું છે. કડદાકાંડ બોટાદમાં જે થઈ રહ્યો છે એ ગ્રામ્ય વિસ્તારમાં દેખાય છે. નગરપાલિકામાં મને નથી લાગતું કે એનો અસર પડે. ખેડૂતો ખરા અહીંયા, પરંતુ જે આમ આદમી પાર્ટીના જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બંને સીટો ઉપર આમ આદમી પાર્ટીના જ્યારે ઉમેદવારો લડી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં, મોટાભાગની સીટો ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો અને એ પણ યુવા ઉમેદવારોને તક આપી છે. પરંતુ એકંદરે મારા અનુમાન પ્રમાણે કે જિલ્લા પંચાયત, નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતમાં બહુમતી ભારતીય જનતા પાર્ટી રહેશે. ક્યાંક સીટો આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસને મળવાની મને શક્યતાઓ દેખાઈ રહી. હા, નુકસાન ખરું, પણ એકંદરે બંને ટૂંકમાં ગઈ વખતે કરતાં આમ એકંદરે બંનેનું લેવલ જળવાઈ રહેશે. ગઈ વખતે જે ભારતીય જનતા પાર્ટી મળે એમાં કદાચ આમ આદમી પાર્ટીને મળવાની શક્યતા રહે અથવા કોંગ્રેસને પણ મળી શકે. હા, થોડો ઘણો ફેરફાર થઈ શકશે. બહુ મોટી ફેરફાર નહીં થાય. ક્યાંક 1-2 સીટનો, 2-3 સીટનો ફેરફાર થશે ગઈ ક્રમની ચૂંટણી કરતાં, પરંતુ બહુમતી ચોક્કસથી મારા અનુમાન પ્રમાણે ભારતીય જનતા પાર્ટી રહેશે. હા, ફેરફાર થશે, પરંતુ ઉમેદવારો જે એવી રીતના ભારતીય જનતા પાર્ટીએ ગોઠવેલા છે, સામે કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોએ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે બહુમતી ભારતીય જનતા પાર્ટીની રહી છે. અસંતોષ છે લોકોનો ગ્રામ્ય વિસ્તારમાં, પરંતુ રાજકીય વર્તુળો છે, રાજકીય સમીકરણો, છેલ્લી સ્થિતિમાં રાજકીય ઉમેદવારો પોતપોતાની રીતે સામે સમીકરણો ગોઠવી દેતા હોય છે. ત્યારે બહુમતી ભારતીય જનતા પાર્ટીનું આવશે એવું મને દેખાય. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા ત્રણેયમાં બહુમતી ભારતીય જનતા પાર્ટી રહે છે. ક્યાંક સીટની અસર રહે છે. ગઈ વખતે જે આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાનું ઇલેક્શન હતું એની કરતાં થોડી સીટો આગા પાછી રહેશે, પરંતુ બહુમતી ભારતીય જનતા પાર્ટીને આવશે એવું મને દેખાય.